પાદરા તાલુકાના સાધી ગામે 12 બોર ડબલ બેરલ બંદૂક સાથે 2 આરોપી ઝડપાયા. જિલ્લા એસઓની મોટી કાર્યવાહી. વડોદરા જિલ્લા એસઓજી ટીમને મોટી સફળતા મળતા પાદરા તાલુકાના સાધી ગામમાંથી ગેરકાયદેસર 12 બોરની ડબલ બેરલ શોટગન સાથે 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે બંદૂક અને કારતૂસ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. માહિતી મુજબ, જિલ્લા એસઓજી ટીમને મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન ગેરકાયદેસર હથિયાર સાથે મહેબૂબ ખા કેસરખા પઠાણ અને ઇનાયતભાઈ ઉસ્માનભાઈ ઘાંચીને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલ વડોદરાનો જાફર બાપુ હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને ગેરકાયદેસર હથિયારો વિરુદ્ધ પોલીસનો કડક અભિગમ ફરી એકવાર સામે આવ્યો છે.